આ દેશની ધરતીના મહાપુરુષો જે આપણા માટે કરી ગયા છે, બલિદાન દઈ ગયા, ગામો ગામ પાળિયા ઉભા છે, એનું ઋણ આપણે કોઈ દી ન ચૂકવી શકીએ. અમારે એક પ્રસંગ છે, એક નાનું સ્ટેટ ને એના રજવાડું અને એમના ઝીણીઓ કરીને એક ઠાકોર અને એના જે ગામ આખાનું ખળું જે બાજરો ઉતરે ભાદરવા મહિનામાં, બાજરો જે ખળામાં ઉતરે એ વખતે તો રાજનો હક હોય, બાજરો રાજનો હોય, ખેડૂતના અમુક એમાંથી ખાલી ભાગ પડે. એ બાજરાનું રખોલું કરવા માટે કોઈ તૈયાર નહીં. આજુબાજુમાં એટલા બધા લૂંટારાઓનો ત્રાસ કે એનું રખોલું કરવા કોઈ તૈયાર નહીં. બાજરાનું ખળું ઉતર્યું હોય ને એનું રખોલું કરવા જાય તો લૂંટારા મારી જ નાખે અને એનું રક્ષણ થઈ શકે નહીં. તેથી ઝીણિયા નામનો એ ઠાકોરનો દીકરો એમ કહેવાય છે કે ઊભો થયો, મૂછના કાતરા માથે હાથ નાખીને એટલું કીધું હતું કે આ ઝીણિયાના શરીરમાં એક એક લોહીનું ટીપું હોય ત્યાં સુધી મહારાજ તમારા બાજરાની એક કણ લઈ જવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે, હું તમને ગેરંટી આપું છું. ને ઝીણિયો ઠાકોર રખોલું કરવા માટે જાય છે. તરવાર જમૈયો દબાવ્યો ભેટમાં, એક બાજુ તરવાર, એક મોટો ભાલો અને પ્રસન્ન જેનો દેહ. અને ઈ ઝીણિયો રાતનો ઈ તેથી મહારાજના બાજરાના ખળાનું રખોલું કરતો હતો ઝીણિયો ઠાકોર. અને એમાં કહેવાય છે રાતે લૂંટારાઓ આવ્યા ગાડા લઈને, મોટું બધું ટોળું 10-15 જણાનું ભેળા ગાડા લઈ આવ્યા. કીધું કે કોણ છો? તો કે ઝીણિયો છું. કેવો છો? ઠાકોરનો દીકરો છું. કે ખળું રેઠું મૂકીને નીકળી જા, નકર બાયડી છોકરા રખડી જાય ઘેરે. હે કે ખળું મૂકી દે રેઠું. કે ખળું રેઠું મૂકવું હોય તો અહીં અડધી રાતે એકલો થોડો આવું. કે પણ મૂક્યો છે અને મેં મહારાજનો અન્ન ખાધું છે અને મારો હું જીવતો હું ત્યાં સુધી બાજરાનો દાણો અડવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે, હું ઠાકોરનો દીકરો છું. અને છે કે સરવાના ઝાટકાનો ઘા કરવા જાય તા ઓલા ચારે બાજુથી મીંડ્યા બડાચડી બોલવા અને લડતા કીધું તું કે હજી ભાગી જા તો હજી મારીશું નહીં ઝીણિયા, તારું કાંઈ લાતું નથી. અને બીજું તને વધારે લાગતું હોય થોડા ઘણા તને પૈસા ફદિયા આપી દઈ, પણ તું અમને બાજરો લઈ જવા દે. આવો મુઠ્ઠી ફાટે એવો બાજરો છે. અને અમે જ્યાં લૂંટ કરવા જઈએ ત્યાં જો લૂંટ કર્યા વગર આવીને તો અમારી આબરૂ જાય. અમે જ્યાં ત્રાટકી ત્યાં પાછા ન આવી અમારી આબરૂ શું? તારે હટવું જ પડે ને. લડતા કહેવાય છે કે એક તરવારનો ઝાટકો મારી ધડ 2-4 માથાને ઉડાડી દીધા. તા તો ઝીણિયાને ભાલેથી વેતરી દીધો. ચારે બાજુથી 10-15 જણા હતા. પણ ઝીણિયો એવો મરણીયો થઈને મીંડો લડવા તેદીથી લાગ્યા. દુઓ છે આખો મને યાદ નથી, પણ તેદી લાગ્યા તા તાળ તને ઝીણિયા. ઘડીક પહેલાનો લાગતો તો પણ અત્યારે તાળ જેવો ઝીણો મીંડો લાગવા અને મીંડો લડવા. ઝીણિયો ઠાકોર કહેવાય છે 5 હાથને પછાડ્યા એટલે બીજા ભાગી ગયા કે આ તો બધાની લાશો ઢળી દે, મરી જાય પણ આપણાને કેટલા લેતો જાય. બીજા ભાગી ગયા અને ધીરો એ દેકારો સમજીને આખા ગામેડું ને ગામને ખબર પડી. મહારાજ પોતે આવ્યા ગામ ધણી અને ગામના બધા દોડા આવ્યા, કોણ છે. ત્યાં તો આ તો બધા ભાગી ગયા તા. 2-4 મરી ગયા, બીજા ભાગી ગયા, કઈ ઘાયલ થઈને ભાગતા વયા ગયા. અને છેલ્લે ઝીણિયાને ભાલા ખોહરવા નીકળી ગયા છે, સરિયું નીકળી ગઈ છે, આંતરડા બહાર નીકળી ગયા છે. પણ એ ઠાકોરનો દીકરો ખળામાં બાજરાના ધીરો આમ ઢળી પડ્યો. અને ઢળી પડતા કીધું તું ગામ લોકો ચિંતા ન કરતા, હું ભલે જાઉં છું પણ બાજરાનો દાણો એ લૂંટારાના દીકરાને લેવા નથી દીધો. હું એમને મારી આબરૂ રાખીને જાઉં છું, મારા પ્રાણ છોડું છું. અને ઠાકોરનો દીકરો કાયમ આવી ગયો. મિત્રો કાયમ આવ્યા પછી એને ઘેરેથી પત્ની એમની ઝીણા ઠાકોરની ઘેરેથી 2-3 બાળકોને નાના લઈ અને તેથી ગામધણી જે રાજા હતો એની પાસે ગઈ કે મને રાજાને મળવા દો, મારે કાંઈ જોતું નથી પણ મારો ધણી તમારા ખાડાનું રક્ષણ કરતા ગુજરી ગયો છે, તો ખાલી મારા છોકરા માટે કંઈક મને આધાર, મને કંઈક કામ આપો. કારણ કે હું કઈ કામે જાતી નથી. મારો ધણી ઝીણિયો છે એ બધું કામ કરતો હતો તમારું રાજનું, હું કઈ કામે જરૂર નહોતી. પણ મારે કાંઈ માગવા નથી આવી, પણ હું મારી મહેનત કરી અને ખાઈશ, મને કામ આપો. મને એકવાર મહારાજને મળવા દો. પણ કોઈ માણસો ઘણા આજુબાજુ વાળા હોય છે એ પૂગવા નથી દેતા ત્યાં. એમાં એક દી મહારાજ નીકળે અને હળી કાઢીને માણસોની વચ્ચેથી હળી કાઢી હું ઝીણિયા ઠાકોરને ઘેરેથી છું, મને મળવા દો. એટલે એનો માણસ જે રાજાનો ખાસ મંત્રી હતો એને ધક્કો મારી દીધો. મહારાજને ન મળાય, શું છે વૈજા શેઠી? એટલે કીધું કે પણ મારે હું ઠાકોરની દીકરી છું, મારે માંગવા નથી આવી, મને કામ આપો. અને મિત્રો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે સાહેબ ધવલસિંહભાઈ. એ બાઈ ને તે ઓલા મંત્રીએ ધક્કો મારીને કીધું તારો ધણી ક્યાં ગયો? તો કે ઈ કાયમ આવી ગયો, ગુજરી ગયો, કપાઈ ગયો તમારા બાજરાનું રક્ષણ કરતા. તો કે એ વાત સાચી છે પણ બાઈ તું અટાણે કઈ લેવા આવી તો ગયો, તારે હારો ધણી ધારવો જોઈએ ને, હવે મરી જાય એવો થોડો ધારાય. મિત્રો જેથી હારો ધણી ધારવો જોઈએ, હવે મરી જાય એવો ધણી થોડો ધારાય. ઈ શબ્દ કાને પડ્યા તેથી સિંહણ બની હતી ઠાકોરની દીકરીઓ. અને એને એમ કીધું કે મંત્રી
હવે તારા મહારાજને કે સાંભળે તા તો મોટા અવાજથી બોલી એટલે મહારાજના કાન આમ ખેંચાણા. કોણ છે કે આવવા દ્યો, કોણ છે? તો મહારાજે જોઈ રહ્યા ને કીધું કે હે મહારાજ, તમારી પાસે માગવા નથી આવી. જે જીણીઓ ઠાકોર તમારા માટે મરી ગયો, તમારા ખેડા માટે, એની પત્ની છો, અમારા બાળકો છે, હું કામ માગવા આવી. મને મહેનતથી હું ખાઈશ પણ મને કામ આપો. પણ છતાંય જો તમારા મંત્રી મને એવા શબ્દ કહેતા હોય કે તને ધણી ધારતા ન આવડ્યું, મરી જાય એવો ધણી હું કામ ધાર્યો, તો મહારાજ સાંભળો, મંત્રી તું સાંભળ, મને તો ધણી ધારતા આવડ્યું તું કે જે પોતાના મહારાજના માટે ખળામાં પોતાના લોહી રેડી દીધા, ઇજ્જત નો જવા દીધી, આ ધરતીની ખળાને લૂંટાવા ન દીધું, એવો ધણી ધારતા મને તો આવડ્યું તું. મરદ હતો કે એ ખપી ગયો, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. તમારા જેવો રાજાને ધણી ધાર્યો કે એની પત્નીને આવા મેણા સાંભળવા પડે, મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. અને એ વખતે તેથી મહારાજ ઉભા થઈ ગયા, કીધું બેન દીકરી માફ કરજે, આ માણસો જે બોલી ગયા હોય મને ખબર નહોતી. હવે તારે કાંઈ કામ નથી કરવું, તારા છોકરા મોટા થયા ત્યાં સુધીનો રાજ બધો ખર્ચો ઉપાડશે. આ ધરતી છે અને એ માના ધાવણમાંથી મળે છે, એટલે કહેવાનું મન થાય. ધારી તરસૂળ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણા ધૂપ દીધા છે, ગીતાજીના પાઠ પીધા છે, ધીંગાણા ધૂપ દીધા છે, ગીતાજીના પાઠ પીધા છે, ગીતાજીના. એટલે કહેવાનો અમારો અર્થ, આપણા રાષ્ટ્રને દેશને બચાવવા માટે જો આવા લોહી રેડી દેતા હોય મહાપુરુષો, તો આપણા યુવાનોની આજે ફરજ છે. છેલ્લે બે કડી લઈ અને પછી કસુમીનો રંગ કરીને આપણે જુદા પડશો. પણ યુવાનો માટે ખાસ અત્યારે જાગવાની જરૂર છે. શું કામ હે કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश के काम न आवे तो जीवन बेकार, तो जीवन बेकार, साथियों हो जाओ तैयार, अब हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार साथियों, हो जाओ तैयार, हो जाओ तैयार. अर्पित कर दो तन मन धन અને માંગ रहा बलिदान वतन. अगर देश के काम न आए तो जीवन बेकार, हो जाओ तैयार સાથીઓ, हो जाओ તૈયાર. કહેવાનો અર્થ આપણી બહુ જવાબદારી, આપણા બાપ દાદાએ આપણી ધરોહર અહીં સુધી આપણને સોંપી દીધી. હવે યુવાનોની બહુ જવાબદારી મોટી છે. ઘણા યુવાનો આપણને એમ લાગે સુરવીર જેવા લાગે, આપણને એમ થાય સારા છે યુવાનો. ઘણા શું કે ખબર, હું કોઈના બાપથી બીતો નથી, તો આપણને એમ થાય સારી વાત કહેવાય, વાયડો બહુ સાફ થાય, ન બીવાય. ઘણા કેવું ગમે એને ગમે એ કહી દઉં, ગમે એવડો મોટો માણસ હોય હું બીતો જ નથી, તો એમ થાય વાંધો નહીં, સારી વાત. ઘણા શું કે ખબર, હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. ક્યાં કહી દેવું એના ઠેકાણા તો હોય કે નહીં? હા, એટલે એની વાત નથી, પણ આપણા આ સંસ્કાર મેઘાણીના શબ્દોમાં કેવું હોય છેલ્લે, તો આપણે મળ્યું ક્યાંથી આ બધું? તો મારી જનની ના, મારી જનની ના, હવે જનની ના, મારી જનની ના હૈયામાં પોટનતા પોટનતા પીધો કસુંબીનો એના ધોળા દામન કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. દરર 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 અષાઢી સાંજના અંબર ગાજે,
અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડુંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડુંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે લાંબુ પણ છેલ્લે આકડી સાંભળવા જેવી છે યુવાનોને ખાસ કારણ મારા શહીદોના વિશ્વાસે હળગો કસુંબી નો ये सात सागर ना पाले स्वाधीनता ની કબરૂમાં મેગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ ઓ રાજ મને લાગ્યો માના ઉદર માંથી મળ્યા પછી ધાવણ માંથી મળ્યા પછી ક્યાંથી મળ્યા બેનો દીકરીઓ બેઠા છે એટલા માટે મારી બેનડી ના મારી બેની ના બેની ના બેની ના બેની ના બેનડી ના કંઠેલી તરતા હાલરડામાં હોયો કસુંબી નો રંગ એની ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો એ તોડ્યો કસુંબી નો રંગ હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ નમ પાર્વતી પતિ